તો રામ રામ ને સીતારામ, કેમ છો મિત્રો? મજામાં ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહો, મજામાં જ આવી જશો. તો આજે છે ને મારે અને ભૂરીને બેન છે ને જવાનું છે ગામ, અને લગભગ 9 જેવું વાગી ગયું છે અને છે ને ભૂરી તૈયાર થઈ ગઈ છે અને પછી હવે આપણે છે ને નીકળવાનું છે ગામ. તો તમને બતાવું, જો ભૂરી છે ને તૈયાર થઈ ગઈ છે. જો તો આપણે તૈયાર થઈ ગયા હેવી ને આજે આપણે જવાનું છે ગામ. તો હું ને મારા ભૂરો બે તૈયાર થઈ ગયા હેવી, એને પણ આવવાનું તરાવવાનું છે ને મારે, તો માથું બાથા ઓરાઈ લીધા છે અને તૈયાર થઈ ગયા હેવી અને હવે અમે જાવી છીએ ગામ. ફાઇનલી મિત્રો છે ને હવે આપણે નીકળવાનું છે. આપણે છે ને જો આપણે બ્લેક મેના રાણી છે ને તૈયાર કરી નાખીએ. જો આપણે આ બ્લેક મેના રાણી, અને આ બાજુ આપણે વેગુડી પડી છે પણ વેગુડીને ન લઈ જવાની. આપણે જો આ બ્લેક મેના રાણી લઈ અને હવે નીકળવાનું છે. તો વિડીયોમાં ઠેઠ છેલ્લે સુધી બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો છે ને આપણે અમારા ગામની બાજુમાં છે ને એક જંગલ આવેલું છે. એ જંગલમાં આવી ગયા છે અને છે ને આ જંગલનો પાછળ નજારો જ કંઈક છે ને આમ અલગ જ છે, એની વાત જ જવા જોઈએ એવો નજારો છે. તમને પાછળ નજારો બતાવું. જો આ બાજુ છે ને નકરા જ્યાં દેખાય ને ત્યાં સુધી છે ને નકરા ઝાડવા જ છે. અને જો આ બાજુ કેસુડાનું ઝાડવું કેવું છે, સરસ મજાનો નજારો છે. આ એક જ વાર જોવા મળે આપણને, એ ફાગણ મહિનામાં થાય. આ ઝાડવું જે એવું છે કે એનું કઈ રંગ જ અલગ જ છે. આખો ઝાડવાનો જ આખા રંગ અલગ છે. તમે પણ જોઈ લો કેવો રંગ છે આ ઝાડવાનો. મિત્રો જો આ કેસુડાના છે ને ફૂલ જ કેવા આમ સુંદર છે, એની વાત જ જવા દો. આખો છે ને કેસુડાનું ઝાડવું જે રહ્યું ને એ આખું લાલ સોર આખું છે. અને આ બધે છે ને જો આમાં આ જનાવર હોતી દે અને આપણે જો આ બધી આવી ગયા છે. જંગલ જબરું છે અને આપણે જંગલમાં વચ્ચો વચ્ચ આવી ગયા છે. તો ફાઇનલી આપણે ત્યાંથી મોટરસાઇકલ લઈ અને જતા થઈ ગયા હાઈવે. સક્સેસફુલી મિત્રો છે ને આપણે ઘરે આવી ગયા છે અને અત્યારે છે ને 3:30 જેવું થઈ ગયું છે અને આપણે હવે જવાનું છે ને ખેતરમાં. અને આપણે પણ ખેતરમાં જવાનું છે. હો આપણે ખેતરમાં ખડની ગાહડી કરવા જવાનું છે. 3:30 થઈ ગયા તો આપણે 4:30 પાછા આવી ખેતરમાં ખડની ગાહડી કરી. ખડ એવું બહુ મોટું છે નહીં એટલે ભેગું બહુ ન થાય, એટલે તોય આપણે જાય છીએ સોરીઓ લેતા જઈશું. સોરીએથી લેવાની ગાહડી કરી હમણાં પાછા વ્યાસું. તડકો હે થોડોક, જાવી તો જાવી જો અને ન જાવી તો થોડોક ઘડીક વાર પછી પણ જઈશું આપણે ખેતરમાં. તો ફાઇનલી મિત્રો છે ને 6 વાગી ગયા છે અને છે ને ભૂરીએ છે ને ભેંસ દોવાનું ચાલુ કરી દીધું. તમને બતાવું, જો એ ભેંસ અત્યારે છે ને 6 વાગ્યામાં દોવાનું ચાલુ કરી દીધું છે. તો જો આ બાજુ છે ને ભૂરી છે ને ભેંસ દોવે. જો જો ભેંસ દઈ લેવા આપણે 100 વાગી ગયા હતા કે એની ઘરે ભેંસ દઈ લે. ભેંસોનો ટાઈમ થાય એટલે આપણે ભેંસોને તો દવી જ પડે. એ ભેંસો દવા મળી ગયા હેવી. તો હે ને ભેંસ દોઈ લેવા આવી છે. જો એક તો પેલું દૂધ કાઢ્યું છે. તો એક તો પેલું છે પણ આમાં કરશિયામાં છે ને અલગ અલગ દૂધ આપણે લીધું છે. આ તે પેલામાં અલગ લીધું છે ને કરશિયામાં અલગ લીધું છે. આ રહ્યું ને આ હમથી મોયલું દૂધ છે ને, તો મોયલું ડોકાનું દૂધ બહુ સારું ન આવે ને એટલે આપણે ખાવામાં દા નથી રાખતા. આ સાઈઝ કરવામાં જ રાખવી છે અને આ આપણે ખાવા માટેનું આ રાખવી છે. અને આ વેટલું દૂધ છે ને આ કરશિયાનું છે. આ રહ્યું ને આપણે ચા કરવા માટે લેવી. સ્પેશિયલ આનો ચા બનાવી છે આ દૂધનો. ફાઇનલી છે ને આપણે ચા ચૂલા ઉપર મૂકી ગયો છે ને. ચા ને જો ઉભરો આવે ને એટલી જ વાર છે.
અને આપણે પણ ચા બનાવીને એને ખેતરમાં દેવા જવાનું છે. અને મારે ઢેંગુ ને મારે ભૂરાએ ખોટી એક આટી ગઈ હતી ને તો એ વહી ગઈ છે અને આ ઊભો છે અહીંયા એ રોતી રોતી વહી જાય એટલે હવે ચા દેવાય મારે જવું પડશે નકર તો એને કેટલી ભરી દઉં તો એને પપ્પાના દાદી લઈને ચા દી આવે. પણ આ જો છોકરો મારો એવો લખણ ખોટો છે ને કે મારે જ બચારીને આખો દી કરતો હોય છે. નાનો પણ એ મોટી છે તો એ કાયમ માર તો એ જ ખાતી હોય. આને તો શું મારે નહીં એટલે હામી પાછી ન વરે ને એટલે અને એ વહી ગઈ એટલે હવે ચા પાકી જો આપણે જવાનું ખેતરમાં ચા દેવા.